આજે જો લગાવવાનો છે આપણે ડેડો. તો અત્યારમાં જો શરૂઆતમાં સવારમાં આવીને પેલા ડેડો કાપ્યો અને ડેડો કાપીને હવે જો અત્યારે લગાડવાનું ચાલુ કરી દીધું છે. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો ચલો, આ બ્લોગમાં તમને કેવું લાગ્યું મારું કામ જરા કોમેન્ટ કરીને કહી દેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ. તો આજે જો લગાવવાનો છે આપણે ડેડો. તો અત્યારમાં જો શરૂઆતમાં સવારમાં આવીને પેલા ડેડો કાપ્યો અને ડેડો કાપીને હવે જો અત્યારે લગાડવાનું ચાલુ કરી દીધું છે. અને કંઈક આપણે આ રીતે છે ને ડેડો લગાડીએ છીએ. થોડુંક ડિગ્રી કાપીએ છીએ આપણે, અડધા ઇંચની, ને નીચેથી છે ને આપણે અડધો ઇંચ ડેડો ક્રોસ મારીએ છીએ. બધા ઓલા માલ નાખીને કરે ને અમુક સમય થાય ને તો માલ છે ને એથી છૂટો પડી જાય, એટલે ત્યાંથી લીક થવાનો પ્રોબ્લેમ રહે. પણ જો આ રીતે આપણે લગાવીએ ને કેમિકલ, અમે છે ને સિમેન્ટમાં નથી લગાડતા, આ કેમિકલ છે, એટલે કેમિકલથી ડેડો લગાડીએ છીએ. તો જો આ રીતે તમે ડેડો લગાવો ને તો લગભગ કોઈથી કાંઈ પ્રોબ્લેમ આવતો નથી. અને બીજે એક જો આ છે દેખાડું, તમે લગાડો ને ત્યારે છે ને પહેલાં સિમેન્ટ મારી દેવાની તમારે. આવી રીતે સિમેન્ટ મારીને તમે લગાડો ને એટલે હાંધ હોય ને કોઈ લીક ન થાય. આ રીતે લગાડો ને તો આ હાંધો કોઈ છે ને લીક ન થાય. તો જો આ રીતે એક ટ્રીક છે, આ રીતે તમે લગાડી શકો. અને ડેડો છે ને સીધો લગાડીએ ને બરાબર, તો શું છે સીધામાં શું થાય, સીધું અહીં પાણી પડે અને અહીંયા ભરાઈ રહે. અને થોડોક સ્લેબમાં લગાડીએ ને ડ્રોપમાં, એટલે શું છે પાણી અહીં માથે આવી રીતે છે ને ગોળી આવી જાય આપણે. જો આવી રીતે આવી જાય, એટલે જે પાણી કાંઈ આવે ને આમ બહાર નીકળી જાય અને સીધું બહાર હેઠવી જાય. તો બસ જો આજનું આ કંઈક આ રીતે કામ કરવાનું છે અને બધો ડેડો લગાડવાનો છે. અને આમાં દાદા છે જો વાટા અત્યારમાં ભરે છે, અડધા વાટા ભરાઈ ગયા છે. અમને આ સાઈડથી કમ્પ્લીટ કરી દો એટલે એટલું લગાડી દઈ. અને બસ જો આપણે વાટા ભરીએ ને એ વ્હાઇટ ગ્રાઉટ હોય છે અને કેમિકલ હોય છે. હા જો તમને દેખાડું, વ્હાઇટ વોટરપ્રૂફિંગ કેમિકલ આવે ને એ થોડુંક નાખવાનું, થોડુંક પાણી લેવાનું અને વ્હાઇટ સિમેન્ટ અને અથવા વ્હાઇટ ગ્રાઉટ. આપણે આમાં વ્હાઇટ સિમેન્ટ આ વખતે નથી નાખી, વ્હાઇટ ગ્રાઉટ કરીએ છીએ. નકર વ્હાઇટ સિમેન્ટ ને વ્હાઇટ ગ્રાઉટનું બે મિક્સ કરીને ભરીએ છીએ. તો બસ જો આ રીતે કંઈક વાટા ભરે છે. અને આ સાઈડ જો આપણે આ કાલ ભરાઈ ગયા હતા, આ સાઈડ વાટા આટલા ભરાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયું છે. આટલું સવારમાં હાથ અહીંથી ચાલુ કર્યું છે ને એટલા વાટા ભરી નાખ્યા છે. તો બસ જો આજનું કંઈક આપણે આવું કામ છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. લાગી જાય પછી તમને દેખાડું ફાઇનલ લુક આખો અગાસીનો કેવો લાગે છે. કારણ કે અત્યારે છે ને અગાસી વ્હાઇટ લાદી લગાડે એટલે રિફ્લેક્શન બહુ મારે અને ફૂલ તડકો લાગે ને આંખોય નથી ખુલતી મારી, તમે જોઈ શકો છો. તો બસ આને તો ચલો બ્લોગમાં બી કન્ટિન્યુ બના રહેજો. આ લાગી જાય પછી તમને મળીએ. તો ચલો ફાઇનલી આપણે અત્યારે 3:30 જેવું થઈ ગયું છે અને ડેડો કમ્પ્લીટ થઈ ગયો છે. તો તમને દેખાડું કે ડેડો આપણે કેટલો લાગી ગયો, કમ્પ્લીટ લાગી ગયું છે. જો તો ડેડો ને બધું કમ્પ્લીટ લગાડી દીધું છે બધી જગ્યાએ. અને અત્યારનું કામ પૂરું થઈ ગયું છે અને વાટા બાકી છે. તો આ માણસો આગળ આપણે વાટા ભરાવશું અને કાલ જે કામ કરવાનું છે ને એની ચાલ કરાવશું. તો બસ જો આ બધા ડેડો ને બેડો બધું થઈ ગયું છે કમ્પ્લીટ. આજનું આવું કામ થયું છે. અને હા જ ભાઈ, અગાસી આપણે કાલ લીધી હતી ને તો કાલે તે તડકો હતો ખરા, પણ થોડોક પવન હતો. અને આજે એની કરતાં ઝાઝો પવન છે એટલે તડકો બહુ અગાસીમાં લાગે એવું છે નહીં. બહુ પવન સારો આવે છે અને મારા વારથી જોઈ શકતા હશો. બસ આજનું કામ આ બધું આવું છે અને આ કામ બધું થઈ ગયું છે. આટલું બધું આવશે, આ રીતનું બધું લગાડી દીધું છે. વાટા બાટા કમ્પ્લીટ થાય એટલે સાંજે અહીંયા છે ને આપણે ડાટો મરાવી દેવાનો અને પછી અગાસી 5 થી 6 દિવસ માટે વોટરપ્રૂફિંગ માટે આપણે ભરી રાખવાની. એટલે લીકેજને કંઈક વાટામાં થોડુંક પ્રોબ્લેમ જેવું કાંઈ રહી ગયું હોય ને તો એને વાટામાં જો કાંઈ પ્રોબ્લેમ રહી ગયું હોય ને તો લીકેજ હોય ને તો નીચે ધાબુ દેખાય તો આપણને ખબર પડી જાય. તો બસ આપણે જો અગાસી લગાડીને છે ને 4 થી 5 દિવસ માટે આખી અગાસી ભરી દેવાની. 2 કારણ, એક કારણ તમને કીધું એ કે વોટરપ્રૂફિંગ આપણે બરોબર થયું છે એના માટે, લીકેજ ક્યાંય પ્રોબ્લેમ નથી. અને બીજું પ્લસ કે આપણે જ્યાં વચ્ચે ગ્રુ રાખ્યા હોય ને આ ગ્રુ, એમાં જે વાટો ભર્યો હોય ને એ 4-5 દિવસ પાણી એક ધારું મળે ને એટલે વાટો પાકી જાય. પાણી જ આવી રીતે ભરી તમે રાખો ને તો કામય સારું થાય અને
વ્યવસ્થિત કામ થાય અને વોટરપ્રૂફિંગ સારું થાય. અને ત્યાં ટાઇલ્સ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને બસ આ વાટા બાટા ભરાય અને સાંજે આપણે ઓલા પણ ડાટો મારી દઈશું અને કાલ સવારમાં આવીને આખી અગાસીને પાણી ભરાઈ નાખશું. તો બસ જો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અને પવન બહુ મસ્તી લાગે છે આજે, તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો ચલો, આ બ્લોગમાં તમને કેવું લાગ્યું મારું કામ જરા કોમેન્ટ કરીને કહી દેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.